બોલ્યા તમે? અહીં સુધી અવાજ ના આવ્યો. બોલો લક્ષ્મી નારાયણ દેવની જય. આજે જેઠ સુદ દશમનો દિવસ. એક બાજુ આપણે પેલેટાઈન શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામની અંદર સંકલ્પ સિદ્ધ શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, એમનો આપણે આ 6ઠ્ઠો વાર્ષિક પાટોત્સવ ઉજવી રહ્યા છે. અને આજના દિવસનું બીજું વિશેષ મહત્વ અનંત પામર અને પતિત જીવોના કલ્યાણને માટે આ પૃથ્વી ઉપર પધારી અને 49 વર્ષ સુધી માત્ર મનુષ્યોનો નહીં પરંતુ પ્રાણી હોય, વૃક્ષ હોય, વેલી હોય, લતા હોય, એના પણ મોક્ષ માટે જેમણે ધૂણી ધખાવેલી હતી એવા ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ આજે સ્વધામ પધાર્યા હતા. આપણા માટે જેટલો આનંદનો દિવસ એટલો જ આજનો દિવસ. મહારાજ જો હજી અહીંયા રહ્યા હોત, મહારાજને તો સમયની તો કોઈ પાબંદી છે નહીં, એટલે રહ્યા હોત તો કદાચ આપણે પ્લેનમાં મહારાજને અહીંયા પેલેટાઈનમાં બી કહ્યું હોત કે પધારો બાપજી, અહીંયા પધારો મહારાજશ્રી, બરાબર? તો કદાચ ભગવાન સ્વામિનારાયણ આપણી વચ્ચે પણ હોત અને આપણને પ્રત્યક્ષ દર્શન પણ આપ્યા હોત. પણ એ જ પરમાત્મા આજે જ્યારે અહીંયા બિરાજે છે ત્યારે ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ ધામમાં ગયા પછી 6 મહિના સુધી આપણા સત્સંગની અંદર કોઈ પણ જાતની પ્રવૃત્તિ એટલે કે ઉત્સવો આ થયા નહોતા. પરિણામે આવ્યું કે આદિ આચાર્યો બંને રઘુવીરજી મહારાજ અને અયોધ્યા પ્રસાદજી મહારાજ એમણે ગરડાની અંદર સદગુરુ શ્રી શતાનંદ સ્વામી એમના દ્વારા રચિત સત્સંગી જીવનના માધ્યમથી મહારાજ ધામમાં ગયા પછી કેટલા મહિને? 6 મહિને સત્સંગી જીવનની એક અદ્ભુત કથાનું આયોજન કર્યું. અને એ કથાની અંદર દેશ દેશાંતરમાંથી સંતો, હરિભક્તો આ બધાને આમંત્રિત કર્યા. અને એ સભાની અંદર મુક્તાનંદ સ્વામી છે, ગોપાળાનંદ સ્વામી છે, અન્ય બીજા બધા ઘણા બધા સંતો છે. પણ એ સભામાં પ્રેમાનંદ સ્વામી નહોતા. અને તે વખતે બંને આચાર્યોએ પ્રેમાનંદ સ્વામીને બોલાવવા માટે નાના સંતોને કહ્યું. અને સ્વામી ત્યાં પધારવાના તત્પૂર્વ આપણે મહારાજ આ પૃથ્વી ઉપર માનવ આકૃતિ ધારણ કરી અને ભક્તોને જે રીતે દર્શન આપતા હતા એ દર્શન થતું જે કીર્તન છે એ કીર્તનને ગાશું. અને પછી પ્રેમાનંદ સ્વામીના પદને ગાશું. પણ શર્યત એક, તાળી પાડીને તમે ગાવાના હો તો. નાસ્તો કોણ કોણ કરીને આવ્યું છે? આ બધા કરી આવ્યા છે પણ હાથ ઊંચા નહીં કરતા. તો આપણે કીર્તન બધાએ ગાવાનું છે. સ્વામિનારાયણ ભગવાન કી જય. નિરખી નૈનાને તૃપ્તિ ના વડે રે લોલ. નિરખી નિરખી નૈનાને તૃપ્તિ ના વડે રે લોલ. નિરખી નૈણાને તૃપ્તિ ના વડે રે લોલ. મૂર્તિ મધુર્ય નિરમ્ય રે, મૂર્તિ મધુર્ય નિરંગ રે. શ્રીજીના સ્નેહ મને સાંભળે રે લોલ. શ્રીજીના સ્નેહ મને સાંભળે રે લોલ. દયાના ભરેલા એના દિલડા રે લોલ. દયાના ભરેલા એના દિલડા રે લોલ. આખડી ભારે લયા મીરે લરે
આખડી ભરેલ અમીરેલ રે શ્રીજીના સ્નેહ મને સાંભળેલો શ્રીજીના સ્નેહ મને સાંભળેલો શ્રીજીના સ્નેહ મને સાંભળેલો ઘોડલે ચડીને ઘેરે પરવરેલો હે ઘોડલે ચડીને ઘેરે પરવડેલો ખાતે ખેલે રે નિરમાય રે ખાતે ખેલે રે નિરમાય રે ખાતે ગેલ ને રમાય રે હે શ્રીજીના સ્નેહ મને સાંભળેલો હોય એવા શ્રીજીના સ્નેહ મને સાંભળેલો એક તાલી હરે હરે દાદા ને દરબાર દીપ તારેલો દાદાને દરબાર દીપ તારેલો ઝંખતી જુએ જન ભીડ રે ઝંખતી જુએ જન ભીડ રે શ્રીજીના સ્નેહ મને સાંભળેલો હોય એવા શ્રીજીના સ્નેહ મને સાંભળેલો ફરતી ફળીમાં એક લીંબડી રેલો ફરતી ફળીમાં એક લીમડી રેલો છાયામાં જામે ભક્ત ભીડ રે છાયામાં જામે ભક્ત ભીડ રે શ્રીજીના સ્નેહ મને સાંભળેલો લેવા શ્રીજીના સ્નેહ મને સાંભળેલો હે તુલસીની માળા માગી ફેરવેરલો તુલસીની માળા માંગી ફેરવેરલો હે ખેંચીને થોડી કોઈ દીન રે ખેંચે તોડીને કોઈ દીન રે શ્રીજીના સ્નેહ મને સાંભળેલો હોય એવા શ્રીજીના સ્નેહ મને સાંભળેલો રે ગાયે વાજિંત્ર સાત મંડળી રેલો ગાય વાજિંત્ર સાથ મંડળી રો ગાયે વાજિંત્ર સાત મંડળી રેલો હે ગાય વાજિંત્ર સાથ મંડળી રો એ ચપટી વજાડી વાલો ગાય રે
ચપટી વજાડી વાલો ગાય રે સ્નેહ મને સાંભળે રે લો હો એવા શ્રીજીના સ્નેહ મને સાંભળે રે લો जय हो हरि कृष्ण महाराज की आटो लाईने अला बेलडो रे लो હે આટો લઈને અલ બેલડો રે લો બાંધીને બને છેલ રે એ પેટો બાંધીને બને છેલ રે શ્રીજીના સ્નેહ મને સાંભળે રે લો લેવા શ્રીજીના સ્નેહ મને સાંભળે રે લો એ સુણતા કથા દે હરે બોલતા રે લોલ સુણતા હતા ને હવે બોલતા રે લો ડોલે મગન થઈ મરમરે ડોલે મગન સુણી મરમરે શ્રીજીના સ્નેહ મને સાંભળે રે લો હો એવા શ્રીજીના સ્નેહ મને સાંભળે રે લો એ આપી આશીષ રાજી થઈ જતા રે લો આપી આશીષ રાજી થઈ જતા રે લો સંતને ભેટે તે ભરી બાત રે સંતને ભેટે તે ભરી બાત રે શ્રીજીના સ્નેહ મને સાંભળે રે લો હો એવા શ્રીજીના સ્નેહ મને સાંભળે રે લો દયા કરીને થતા આકડા રે લો દયા કરીને થતા કરારે લો દેવાને અન્ન ધન વસ્ત્ર રે દેવાને અન્ન ધન વસ્ત્ર રે શ્રીજીના સ્નેહ મને સાંભળે રે લો લેવા શ્રીજીના સ્નેહ મને સાંભળે રે લો જડીએ તે બ્રહ્મ રસ વર્ષતો રે લો હે છડીએ તે બ્રહ્મ રસ વર્ષ તોરે લો હે ઝીલીને ઝીલાવે વસંત રે ઓ ઝીલીને ઝીલાવે વસંત રે શ્રીજીના સ્નેહ મને સાંભળે લો લેવા શ્રીજીના સ્નેહ મને સાંભળે લો નિરખીને નાને તૃપ્તિ ના વળે રે લો હે નિરખી નૈણાને તૃપ્તિ ના મળે લો મૂર્તિ માધુર્યની રમ્ય રે મૂર્તિ માધુર્યની રમ્ય રે શ્રીજીના સ્નેહ મને સાંભળે લો એવા 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 શ્રીજીના સ્નેહ મને સાંભળે લો ગઢપુરનો એ દાદાનો દરબાર 6 મહિના સુધી જે લીંબ તરુની નીચે નિર્જનતા અનુભવાઈ રહેલી છે, જાણે આકાશમાંથી પથ્થરનો વરસાદ વરસી રહેલો છે. ચારેય બાજુ સંતો અને હરિભક્તોના હૃદયની અંદર
દિલગીરી છવાઈ ગયેલી છે. કોઈને મહારાજના વિરહની અંદર સાંત્વના આપી શકતા નથી. અને તે પ્રસંગે આયોજિત આ સત્સંગી જીવનની કથામાં બંને આદિ આચાર્યોએ પ્રેમાનંદ સ્વામીને સભામાં બોલાવ્યા છે. સંપ્રદાયનો ઇતિહાસ એવું કે છે, પ્રેમાનંદ સ્વામી મહારાજ ધામમાં ગયા પછી એમણે સારંગી વગાડવાનું બંધ કરી દીધું હતું. પણ બંને આચાર્યોએ આગ્રહ કર્યો એટલે સ્વામી ધર્મશાળામાં એકાંતમાં બેસી માથા ઉપર પોતાનો ખેસ લઈ અને આંખમાંથી અશ્રુની ધારાઓ પડે છે. ત્યાં કોઈક સંતે આવીને એમ કીધું, સ્વામી સ્વામી, બંને આચાર્યો આપને યાદ કરે છે, આપને સભામાં બોલાવે છે. મારું શું કામ છે ત્યાં? ના પધારો. હાથ પકડી અને પ્રેમાનંદ સ્વામીને ઊભા કર્યા અને સભાની અંદર બંને આચાર્યોએ ઊભા થઈ અને પ્રેમાનંદ સ્વામીનું અભિવાદન કર્યું. સ્વામીને યોગ્ય આસન આપ્યું છે. અને તે વખતે બંને આદિ આચાર્યોએ પ્રેમાનંદ સ્વામીને એમ કીધું, સ્વામી, મહારાજ ધામમાં ગયા ત્યારથી આ સત્સંગમાં કોઈને કળ વળતી નથી. તમે પણ ગાવાનું છોડી દીધું છે, તો આજે કંઈક એવું ગાઓ કે 6 મહિના પૂર્વે મહારાજ આ સત્સંગની અંદર આ ભક્તોને આ સમગ્ર સત્સંગને જે સુખ આપતા હતા એ સુખની અનુભૂતિ થાય, એ ભૂતકાળ યાદ આવે, આંખની સામે એ દૃશ્ય ખડું થાય. જે ભગવાન અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ સર્વેશ્વર 3 ચોગાવાળી પાગના ધરતાલ એ ભગવાન સહજાનંદજીના દર્શન થાય, એવું કંઈક ગાઓ. અને તે વખતે પ્રેમાનંદ સ્વામીના મુખમાંથી જે કીર્તન સરી પડ્યું અને એ કીર્તનના પ્રસંગે સ્વામીએ જે સારંગી વગાડી છે એ છેલ્લી સારંગી વગાડેલી છે. ત્યાર પછી સ્વામીએ કોઈ દિવસ સારંગી વગાડી નથી. અને એ સારંગી અને એની સાથે બીજી એક સારંગી હતી, એક સારંગી ગરડામાં છે અને એક સારંગી વડતાલની અંદર વચલ સિંહાસન જે છે સ્વયં પ્રકાશાનંદ સ્વામી, ત્યાં એ બીજી સારંગી છે. તો સ્વામીના મુખમાંથી નીકળેલું કીર્તન એને આપણે ગાઈએ. સજની શ્રીજી મુજને સાંભળ્યા રે. સજની શ્રીજી મુજને સાંભળ્યા રે. સજની શ્રીજી મુજને સાંભળ્યા રે. ખરયો ઉભરાયો, હૈડે હર ખરયો ઉભરાય. સજની શ્રીજી મુજને સાંભળ્યા રે. નેણે આંસુની ધારા વહે રે. આંસુની ધારા વહે રે. વીર હે વીર હે મનડું વ્યાકુળ થાય. વીર હે મનડું વ્યાકુળ થાય. સજની શ્રીજી મુજને સાંભળ્યા રે. સુંદર મૂર્તિ શ્રી મહારાજની રે. સુંદર મૂર્તિ શ્રી મહારાજ
સુંદર કમળ સરીખાને સુંદર કમળ સરીખાને સજની શ્રીજી મુજને સાંભળ્યા રે સજની શ્રીજી મુજને સાંભળ્યા રે સુંદર લટકા કરતા હાથ નારે સુંદર લટકા કરતા હાથના રે સુંદર અમૃત સરકાવે સુંદર અમૃત સરકાવે સજની શ્રીજી મુજને સાંભળ્યા રે સજની શ્રીજી મુજને સાંભળ્યા રે શ્રી કહું શોભાયંગો અંગ તણી રે શ્રી કહું શોભાંગો અંગ તણી રે લાજે કોટિક કામ નિરખી લાજે કોટિક કામ સજની શ્રીજી મોજને સજની શ્રીજી મુજને સાંભળ્યા રે હસતા હસતા હેત વધારતા રે હસતા હસતા હેત વધારતા રે હાલો પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી આપણી સભામાં પધારી ચૂક્યા છે. આપણે તાળીઓના નાદથી મહારાજ શ્રીનું અભિવાદન કરીએ. જય હો જય હો બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. બધા બેસી જાઓ.